હેલો એવરીવન, કેમ છો બધા? ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની ભરતી માટે આપણે એક લાસ્ટ વિડીયો જે અપલોડ કરેલો હતો એમાં વિદ્યાર્થીઓનો ખૂબ જ સારો રિસ્પોન્સ છે અને જે આપણે વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે કે જેમાં રિક્રુટમેન્ટ એટલે કે ભરતીને લઈને અપડેટ આપતા રહીશું, એમાં ઘણા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે અને ઘણા વિદ્યાર્થીઓ મેસેજીસ કોલ કરી રહ્યા છે કે સર આ એક્ઝામ માટે એટલે કે આ રિક્રુટમેન્ટ માટે કોઈ કોર્સ લાવો. તો ફાઇનલી આપણે વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર માટે ઉડાન બેચ, આ ભરતી માટે ઉડાન બેચ લાવી રહ્યા છે કે જેમાં તમને સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે. ઉડાન બેચ વિશે આપણે બધી જ માહિતી વિડીયોના એન્ડ સુધીમાં લઈ લઈશું. તો સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ ચેનલ પર નવા હોય અને વિડીયો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા હોય અને ખાસ કરીને તમે આ પોસ્ટ માટે તૈયારી કરી રહ્યા હોય અથવા તો કરવાના છો, એવા વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન ખાસ પ્રેસ કરજો, કારણ કે જ્યાં સુધી આ પોસ્ટને લઈને એક્ઝામ નહીં થાય ત્યાં સુધી આપણે દરેક અપડેટ આ ભરતીને રિલેટેડ આપતા રહીશું. ઓકે, તો વોટ વી વિલ ડિસ્કસ ઇન ધીસ વિડીયો, આપણે આ વિડીયોની અંદર શું ડિસ્કસ કરવાના છે? તો પહેલા તો જે આરઆર આવેલા છે, જો હજુ એડવર્ટાઇઝમેન્ટ નથી આવી અને ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે સપ્ટેમ્બરના ફર્સ્ટ વીક સુધી આવવી જોઈએ, બરાબર છે, એવી માહિતી છે. હમણાં આપણે જે આરઆર આવેલા છે એના બેઝિસ પર આપણે કેટલી સીટ્સ છે, બરાબર, જે ચર્ચામાં છે, બરાબર, એલિજિબિલિટી શું છે પોસ્ટ માટે, એક્ઝામ પેટર્ન શું છે, વાય ચૂઝ ધ યુટીસી કોર્સ, તમારે ઉડાન બેચ શા માટે જોડાવવું જોઈએ ઉડાન બેચમાં, એના વિશે ડિસ્કસ કરીશું. ત્યારબાદ જે કોર્સમાં ફેકલ્ટી ભણાવવાના છે, જે તમને સબ્જેક્ટ ભણાવશે એમનું થોડું ઇન્ટ્રોડક્શન લઈશું અને જો તમારે ઉડાન બેચ એનરોલ કરવો છે તો તમે કઈ રીતના એનરોલ કરી શકો એના વિશે ડિસ્કસ કરીશું. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો ટોટલ સીટ્સ આપણે ઓલરેડી એના વિશે ડિસ્કસ કરી લીધી છે, પણ થોડી માહિતી જરા જોઈ લે. વાયરલેસ પીએસઆઈની લગભગ 126 જેટલી અને ટેકનિકલ ઓપરેટરની 551 જેટલી પોસ્ટ, બરાબર, ઇન્ફોર્મેશન છે. હજુ એડવર્ટાઇઝમેન્ટ આવશે ત્યારે વધારે પિક્ચર ક્લિયર થશે, આટલું વસ્તુ ધ્યાન રાખજો, બરાબર છે. ચાલો નેક્સ્ટ જઈએ. એજ્યુકેશન ક્વોલિફિકેશન. તો કયા વિદ્યાર્થીઓ જ્યારે એડવર્ટાઇઝમેન્ટ આવશે, જ્યારે ફોર્મ ભરવાનું શરૂ થશે તો કયા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે? તો અહીંયા જે આરઆર પ્રમાણે છે કે જેમણે બેચલર ડિગ્રી ઇન એન્જિનિયરિંગ ઓર ટેકનોલોજી, 4 વર્ષનો ફૂલ કોર્સ એન્જિનિયરિંગ, બરાબર, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન, બરાબર, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટી, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી આઈસીટી, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સીઈ, કોમ્પ્યુટર સાયન્સ મિનિમમ 4 યર્સ કોર્સ, બરાબર, સીએસ. આ જેટલા પણ વિદ્યાર્થીઓ આ જે આમાં એન્જિનિયરિંગ કરેલું છે એવા વિદ્યાર્થીઓ આ પોસ્ટ માટે ફોર્મ એપ્લાય કરી શકશે જ્યારે એડવર્ટાઇઝમેન્ટ આવશે અને ફોર્મ ભરવાનું શરૂ થશે ત્યારે. જો લાસ્ટ વિડીયો નથી જોયો તો ખાસ પહેલા એ વિડીયો પણ જોઈ લેજો, એમાં થોડું વધારે ચર્ચા કરેલી છે. ઓકે, ત્યાર પછી જે એક્ઝામ પેટર્ન છે એના વિશે વાત કરી લઈએ આપણે જરા. તો ઘણા વિદ્યાર્થીઓ એવા પણ ક્વેશ્ચન કરે કે સર એક જ એક્ઝામ થશે, શું રનિંગ થશે, કોમ્પ્યુટર ટેસ્ટ થશે? તો હું તમને આરઆર પ્રમાણે જો વાત કરું તો એમાં કોઈ રનિંગ પણ નથી કે કોઈ કોમ્પ્યુટર ટેસ્ટ જે પહેલા આની પહેલા જે ભરતી આવી હતી 21-22માં વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર માટે જે ભરતી આવી હતી એમાં પહેલા એમસીક્યુ ટેસ્ટ હતી, ત્યાર પછી કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ હતી અને પછી સિલેક્શન થતું હતું. ખ્યાલ આવે છે? આમાં એવું કશું નથી, એક જ એક્ઝામ લેવાશે, નથી કોઈ કોમ્પ્યુટર ટેસ્ટ કે નથી કોઈ રનિંગ. સમજાયું વાતમાં? તો આ જે એક્ઝામ લેવાશે એ 200 માર્ક્સની એક્ઝામ લેવાશે, બરાબર, 200 માર્ક્સ, 200 માર્ક્સની એક્ઝામ લેવાશે જે બે પાર્ટમાં ડિવાઇડ છે, પાર્ટ એ એન્ડ પાર્ટ બી, બરાબર છે. જે પાર્ટ એ જે છે તે 80 માર્ક્સનો છે, સમજો, 80 માર્ક્સ, 80 એમસીક્યુ, બરાબર છે, અને તે તમને ડિફાઇન કરીને આપેલું છે. રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન 25 માર્ક્સ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ 25 માર્ક, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા બંધારણ 15 માર્ક, કરંટ અફેર્સ એન્ડ જીકે જનરલ નોલેજ 15 માર્ક, આમ 80 માર્ક્સનું છે. હવે આમાં આપણે રીઝનિંગ, મેથ્સ, બંધારણ અને કરંટ અફેર્સ સમજ્યા.
જે જીકે અને કરંટ અફેર 15 માર્કનું છે. તો સિમ્પલ વસ્તુ છે કે જીકે ધારો કે કરંટ અફેર 50% ગણીએ તો 7 થી 8 માર્કનું હોય. 7-8 માર્કમાં કે જીકે જેમાં હિસ્ટ્રી, ભૂગોળ, જે જીઓગ્રાફી, બરાબર, એ બધી વસ્તુ આવે તો એમાં વધારે સમય નહીં બગાડાય મારા તરફથી. સમજાય છે વાતમાં? એના કરતા આ બધામાં માર્ક્સ વધારે ખેંચાય અને ટેકનિકલમાં પણ વધારે માર્ક્સ ખેંચાય. બરાબર છે? એટલે આ તો વસ્તુ આપણે બનાવીશું એના વિશે વ્યવસ્થિત વિડીયો, પણ આમાં જસ્ટ તમને માહિતી આપું. 80 માર્ક્સનું પેપર છે પાર્ટ એ. બરાબર છે? યાદ રાખો, પાર્ટ એ અને પાર્ટ બી એક સાથે જ થશે. એવું નથી કે પહેલા પાર્ટ એ થાય પછી બીજા દિવસે પાર્ટ બી, એવું નહીં. એક જ દિવસે એક સાથે બંને એક્ઝામ થશે. એટલે બંને એટલે એક જ એક્ઝામમાં બંને પાર્ટ થશે, પાર્ટ એ અને પાર્ટ બી. બરાબર છે? હવે આની અંદર ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે 40% મિનિમમ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ છે. ખ્યાલ આવે વાતમાં? એટલે શું? 80 માર્ક્સનું જે પેપર છે તેના તમારે 40% ફરજિયાત લાવવાના રહેશે. ફરજિયાત. સમજાય છે વાતમાં? 80 ના 40% એટલે કેટલા માર્ક્સ? 32 માર્ક. સમજાય છે વાતમાં? જો તમારા ટેકનિકલમાં 120 માંથી 120 માર્ક આવ્યા, ચાલો સમજો પાર્ટ બી માં આજે 120 માર્ક્સ છે તે, બરાબર છે, પણ જો તમે આમાં 32 થી ઓછા માર્ક લાવ્યા 30, તો તમે એલિજિબલ કહેવાશો નહીં. એટલે બંનેમાં પાર્ટ એમાં 40%, સેમ વસ્તુ પાર્ટ બી માં 40%, એટલે 120 ના કેટલા ટકા? 40%. સમજાય છે? એટલે કેટલા માર્ક્સ? 48 માર્ક્સ. 12 ચોક 48, બરાબર, 40%. 120 ના 40%. ખ્યાલ આવ્યો વાતમાં? એટલે 48 માર્ક્સ તમારે લાવવાના રહેશે. બંનેમાં ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ છે. પાર્ટ એમાં 32 અને પાર્ટ બી માં કેટલા? 48. બરાબર છે? તો આ તમારી એક્ઝામ પેટર્ન છે. હવે એ પાર્ટ એની તો વાત કરી દીધી આપણે કે એમાં રીઝનિંગ, મેથ્સ, બંધારણ, કરંટ અફેર ને જીકે છે, રાઈટ? જે 80 માર્ક્સનું છે. 120 માર્ક્સમાં પણ આરઆર પ્રમાણે આપણને સિલેબસ ડિફાઇન કરીને આપી દીધો છે. ઓકે, ટેકનિકલ પોર્શનનો શું છે એમાં? ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્પોનન્ટ ડિવાઇસ એન્ડ સર્કિટ, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ VLSI, નેટવર્ક મેઝરમેન્ટ, બરાબર. ત્યારબાદ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, પછી માઇક્રોવેવ, માઇક્રોપ્રોસેસર એન્ડ કંટ્રોલર, નેટવર્ક સિક્યોરિટી, વેબ ટેકનોલોજી, એન્ડ્રોઇડ એપ્લિકેશન ડેવલપમેન્ટ, અને લાસ્ટ એક 11 નંબર છે રિસેન્ટ ટ્રેન્ડ. ઓકે, તો આ જે બધા છે 6, 7, 8, 9, 10 કોમ્પ્યુટર સબ્જેક્ટ છે, બાકીના ઈસી સબ્જેક્ટ છે. તો આપણા જે કોર્સમાં ઉડાન બેચમાં જેમનો 10 થી વધારે વર્ષ, 15 થી વધારે વર્ષનો એક્સપિરિયન્સ છે એવા ફેકલ્ટીઝ તમને આ સબ્જેક્ટ ભણાવશે. એ આપણે જોઈએ માહિતી. ઓકે, તો આ ટેકનિકલ વાત થઈ ગઈ. ટેકનિકલ પોર્શન જે આપણો છે તેના સબ્જેક્ટની વાત થઈ ગઈ. આમ જે એક્ઝામ પેટર્ન છે, એક્ઝામ પેટર્ન જે 200 માર્ક્સની છે, પાર્ટ એ અને પાર્ટ બી, બંનેમાં પાર્ટ એમાં 40%, પાર્ટ બી માં 40%, એટલે કે 32 અને 48 માર્ક્સ તમારે લાવવાના રહેશે. એ પછી મેરિટ પ્રમાણે જશે. આ તો ખાલી મિનિમમ માર્ક આટલા તમારે લાવવાના રહે. તો આ ક્વોલિફિકેશન જોયું, સિલેબસ જોયો, બરાબર, કે આપણી એક્ઝામ પેટર્ન શું છે. ઓકે, હવે જો કોઈ વિદ્યાર્થી, જો તમે આ વિડીયો જોતા હશો એનો મતલબ એવો છે કે તમે તૈયારી કરો છો, તૈયારી કરી રહ્યા છો અથવા કઈ કરવાના છો એવા વિદ્યાર્થીઓ હશો, સિરિયસ કેન્ડિડેટ છો તમે, બરાબર છે, તો જ તમે આ વિડીયો જોઈ રહ્યા છે. હવે જો તમારે તમારું નામ મેરિટ લિસ્ટમાં જોઈતું હોય, બરાબર, તમારે સિલેક્શન જોઈતું હોય, તો ધ યુટીસી નો કોર્સ તમારે જે ઉડાન બેચ છે શા માટે જોઈન કરવો જોઈએ? વાય ચૂઝ ધ યુટીસી કોર્સ? બરાબર, આપણા ઉડાન બેચમાં અમે તમને શું પ્રોવાઈડ કરાવીશું? ઉડાન બેચ જે વાયરલેસ, પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર માટેની પ્રિપેરેશનનો બેચ, ઉડાન બેચ, એમાં અમે તમને શું પ્રોવાઈડ કરાવીશું? યાદ રાખો, ધ યુટીસીમાં આપણે જે ઘણા બધા કોર્સિસ આપણે અવેલેબલ છે, અપલોડ છે, બરાબર, એમાં ઘણા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે અને બધા જ વિદ્યાર્થીઓ સારો રિસ્પોન્સ આપી રહ્યા છે. જો કોઈ વિદ્યાર્થી કોઈ પણ બેચ, કોઈ પણ એક્ઝામનો કોઈ વિદ્યાર્થી તમારા કોન્ટેક્ટમાં હોય તો ધ યુટીસીના કોર્સનો રિવ્યુ પૂછો, બરાબર છે, અને ત્યાર પછી જ તમે ડિસિઝન લેજો ઉડાન બેચમાં જોઈન કરવાનો. કારણ કે બધા વિદ્યાર્થીઓ એકદમ સેટિસ્ફાઈડ છે, દરેક ફેકલ્ટી જે બીજા બધા કોર્સિસમાં ભણાવે છે તે, અને જે પ્રમાણે અમે બધી જે અમે ટીચિંગ કરાવી રહ્યા છે. ઓકે, તો એને પહેલા જો કોઈ વિદ્યાર્થી કોન્ટેક્ટમાં હોય તો તમે રિવ્યુ લઈ શકો અને ત્યાર પછી જ તમે કોર્સમાં જોઈન કરી શકો. ઓકે, તો પહેલા તો હું તમને કહીશ કે વાય ચૂઝ ધ યુટીસી કોર્સ? તમારે ઉડાન બેચ શા માટે જોઈન કરવો જોઈએ? કોમ્પ્રિહેન્સિવ સ્ટડી મટીરિયલ. સમજો વાતમાં, આ સ્ટડી મટીરિયલ જે કે આપણો સિલેબસ છે,
તો દરેક જે સબ્જેક્ટ છે દરેક લેક્ચરની પીડીએફ તમને સ્ટડી મટીરિયલ સ્વરૂપે આપવામાં આવશે. યુ કેન ડાઉનલોડ પીડીએફ ઇન યોર ગેલેરી. તમે ગેલેરીમાં પીડીએફ ડાઉનલોડ કરી શકશો. બરાબર છે. પ્રિન્ટ કરાવી હોય તો કરાવી પણ શકશો. સમજાય છે વાતમાં? એટલે તમે અમે જે કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામ વસ્તુ જેવું છે, આપણે કોઈ કોલેજની એક્ઝામ નથી આપવાના. સમજો પહેલી વસ્તુ. એવું હોય તો બધા વિદ્યાર્થી કેટલા વિદ્યાર્થીઓ ઘણા સમયથી વાંચી રહ્યા હોય પણ સિલેક્શન થતું નથી. એનું રીઝન જ એ છે કે આપણી ડાયરેક્શન પરફેક્ટ નથી. આપણે આડેધડ વાંચી રહ્યા છે. સમજાય વાતમાં? હવે શું વાંચવાનું છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ એક્ઝામમાં. આ જ પહેલી વસ્તુ છે. નહીં તો આપણે ગમે તેમ વાંચીશું એનો કોઈ મિનિંગ નથી. એટલા માટે જ આપણા જે એક્સપિરિયન્સ ફેકલ્ટી છે, જેમણે જીપીએસસી ગેટ એક્ઝામ પાસ કરેલી છે, તો એવા ફેકલ્ટીને ખ્યાલ હોય કે આપણે શું આમાં ભણાવવું જોઈએ અને વિદ્યાર્થીઓને કે જેથી પૂછાય એક્ઝામમાં. સમજાય છે વાતમાં? એટલે જે સ્ટડી મટીરિયલ છે, બધી બુકો તો ઘણી બધી અવેલેબલ છે. બુક આપીને અમે શું કરવાના? નહીં, એનો કોઈ મિનિંગ નથી. અમે જે કરાવીએ છીએ તે પરફેક્ટ કરો. તમને એ સ્ટડી મટીરિયલ સ્વરૂપે પીડીએફ આપીશું. બરાબર? એ તમારા મોબાઈલમાં સેવ રહેશે અને એને રીડ કરો. ચાલો, હાઈ ક્વોલિટી વિડીયો લેક્ચર્સ. દરેક લેક્ચર્સ એચડીમાં હશે. હાઈ ક્વોલિટી વિડીયો લેક્ચર્સ. બરાબર? ફૂલ લેન્થ ટેસ્ટ સિરીઝ એન્ડ મોક એક્ઝામ્સ. ધ્યાન રાખો, જે વિદ્યાર્થીઓ ઉડાન બેચ એનરોલ કરશે, બરાબર, એવા વિદ્યાર્થીઓ માટે આ ફૂલ લેન્થ ટેસ્ટ સિરીઝ અને મોક એક્ઝામ ફ્રીમાં અમે આપીશું. ઓકે. હવે આની અંદર ધ્યાન રાખો કે આપણે ગમે તેટલી પ્રિપેરેશન કરીએ પણ જો આપણે આપણું પોતાનું એનાલિસિસ નથી કરી શકતા, જે આપણી પ્રિપેરેશનનું છે, તો એનો કોઈ મિનિંગ નથી. કારણ કે એક્ઝામ આપવા પહેલા તમારી પાસે એવો એક્સપિરિયન્સ હોવો જોઈએ કે એક્ઝામમાં બેસીએ ત્યારે કેવું એટમોસ્ફિયર હોય. એ બધી જ વસ્તુ અહીંયા ક્રિએટ કરવામાં આવશે ફૂલ લેન્થ ટેસ્ટ સિરીઝ એન્ડ મોક એક્ઝામમાં. એટલે કે તમને કોમ્પ્યુટર એટલે કે લેપટોપ પર તમે ટેસ્ટ આપી શકશો અને ત્યાં એવું એટમોસ્ફિયર જો ઓનલાઈન હોય તો ઓનલાઈન પેટર્નથી તમને ખ્યાલ આવશે. સમજાય છે વાતમાં? બરાબર છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને તમને ફૂલ લેન્થ ટેસ્ટ સિરીઝ છે, મોક એક્ઝામ, તે તમને ફ્રીમાં આપવામાં આવશે. દરેક સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ લેન્થ ટેસ્ટ સિરીઝ પણ મળશે. ઓકે. ચાલો નેક્સ્ટ જોઈએ, ટાઈમ સેવિંગ એન્ડ ફ્લેક્સિબલ લર્નિંગ. દરેક લેક્ચર્સ જે છે તે ખૂબ જ સારી રીતે ડિલિવર થશે. યાદ રાખો, દરેક વ્યવસ્થિત કન્સેપ્ટ ક્લિયર કરીને. એક્સક્લુઝિવ વોટ્સએપ ગ્રુપ ફોર ડાઉટ સોલ્વિંગ. હવે ધ યુટીસીમાં જેટલા પણ કોર્સ હોય, જેટલી પણ રિક્રુટમેન્ટ આવે છે, બરાબર, દરેક કોર્સ માટે અમે એક વોટ્સએપ ગ્રુપ બનાવીએ છીએ એ વિદ્યાર્થીઓ માટે. જેમણે જેમ કે ઉડાન બેચ જે વિદ્યાર્થી એનરોલ કરશે તેવા વિદ્યાર્થીઓ માટે વોટ્સએપ ગ્રુપ બનશે. હવે આની અંદર કેવું છે કે જે પણ કોઈ તમને ડાઉટ હોય, આ ભરતીને રિલેટેડ કોઈ માહિતી હોય, બરાબર, પ્લસ મટીરિયલ્સ, પ્લસ એમસીક્યુ, પ્લસ પ્રીવિયસ યર પેપર, એ બધી વસ્તુ, જે પણ વસ્તુ હશે કે જે વિદ્યાર્થીને પ્રિપેરેશનમાં મદદરૂપ થઈ શકે, બરાબર, એ બધી જ વસ્તુ ગ્રુપમાં પ્રોવાઈડ કરવામાં આવશે. એ સિવાય વિદ્યાર્થી પર્સનલ કોન્ટેક્ટ કરવો હોય, મેસેજ કરવો હોય તો એ મેસેજ તો કરી શકશે, પણ તમને એક એવું એટમોસ્ફિયર ક્રિએટ કરવામાં આવશે જે મોટિવેટેડ રહે. બરાબર, વિદ્યાર્થીને હંમેશા મોટિવેટ રાખશે અને એને જે એક્ઝામ છે તેની સાથે ટચમાં રાખશે. સમજાય છે વાતમાં? કારણ કે ડેલી લાઈફમાં આપણે ઘણા બિઝી હોતા હોઈએ છીએ અમુક વાર, તો એ વસ્તુ તમને આ જે એટમોસ્ફિયર ક્રિએટ થશે એ તમને એક્ઝામ સાથે શું રાખશે? ટચઅપમાં રાખશે. ખ્યાલ આવે છે વાતમાં? એટલે એક વોટ્સઅપ ગ્રુપ બનશે ઉડાન બેચના વિદ્યાર્થીઓ માટે. અને જેવો સિલેબસ કમ્પ્લીટ થાય, જો આ મોક ટેસ્ટ અને ફૂલ લેન્થ ટેસ્ટ સિરીઝ છે ને, સિલેબસ કમ્પ્લીટ થશે પછી જ મળશે. ઓકે, એ જ વસ્તુ ધ્યાન રાખજો. અને એમસીક્યુ સેશન્સ, બરાબર, દરેક સબ્જેક્ટના દરેક ટોપિકના એમસીક્યુ સેશન્સ રહેશે કે જે તમારી પ્રિપેરેશનને બૂસ્ટ કરશે. ઓકે. તો ધ યુટીસી કોર્સમાં અમે તમને આટલું પ્રોવાઈડ કરવાના છે, જે ઉડાન બેચમાં વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર એક્ઝામ માટે. ઓકે. આઈ હોપ કે તમને આમાં ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે વાત કરીશું મીટ યોર એક્સપર્ટ ફેકલ્ટી. બરાબર, જે તમને ભણાવવાના છે, જે સબ્જેક્ટ જે છે તે તમને ભણાવવાના છે એઝ પર યોર સિલેબસ. જે સબ્જેક્ટ, હવે યાદ રાખો, સિલેબસ હમણાં આપેલો છે આર પ્રમાણે. ધારો કે એડવર્ટાઇઝમેન્ટમાં કંઈ ચેન્જ થઈને આવે છે તો એ વિડીયો પણ, એ લેક્ચર્સ પણ તમને મળશે. એટલે એવું નથી આર આવેલા છે, ઓકે, આપણે એના વિશે વિડીયો બનાવી દીધો, પણ ધારો કે એવું સમજીએ કંઈ ચેન્જ થાય છે, કંઈ પણ ચેન્જ થશે, એ વસ્તુ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. આ વસ્તુ ધ્યાન રાખજો. ચાલો, તો તમને કયા સર ભણાવશે? જિગ્નેશ પ્રજાપતિ સર. એમનો એક્સપિરિયન્સ આપણે જોઈએ તો મોર દેન 16 years ઓફ ટીચિંગ એક્સપિરિયન્સ એઝ એન આસિસ્ટન્ટ પ્રોફેસર. બરાબર, 16 થી 17 વર્ષનો અનુભવ છે એમનો ભણાવવાનો. ઓકે. ગેટ એક્ઝામ પાસ કરી છે 2011 વિથ 91.6 પર્સન્ટાઇલ.
એમનું એમટેક છે VLSI એન્ડ એમ્બેડેડ સિસ્ટમ ફ્રોમ SUNIT સુરત. ઓકે, ફાઇનલ સિલેક્શન ઇન આસિસ્ટન્ટ પ્રોફેસર GPSC 2015 રિક્રુટમેન્ટ. GPSC એક્ઝામ પણ એમણે ક્રેક કરી છે. GSECL એક્ઝામ પણ એમણે ક્રેક કરી છે, જુનિયર એન્જિનિયર. ઓકે, આમ એમની પાસે કોચિંગ એક્સપિરિયન્સ, ટીચિંગ એક્સપિરિયન્સ પણ ખૂબ જ સારો છે. દરેક સબ્જેક્ટ પર ખૂબ જ સારી એવી કમાન્ડ છે. અને યાદ રાખો, એવા જ ફેકલ્ટી તમને એક્ઝામ પાસ કરાવી શકે જેમની પાસે એક્સપિરિયન્સ હોય. કોઈ ન્યૂ ફેકલ્ટી અહીંયા આવીને ઉભા રહી જાય અને જો તમને ભણાવે તો એનો કોઈ મિનિંગ નથી, સમજો. કારણ કે એ એક્સપિરિયન્સ ફેકલ્ટીને ખ્યાલ હોય કે આપણે જે કોમ્પિટિટિવ એક્ઝામ જે છે એમાં કેવું પૂછાય છે, કેવી પ્રિપેરેશન કરાવી જોઈએ સ્ટુડન્ટ્સને. સમજાય છે વાતમાં? અને સર પાસે ખૂબ જ સારો એક્સપિરિયન્સ છે. તેવી જ રીતે આપણા કેવિન પ્રજાપતિ સર, કે જેમની પાસે 10 થી વધારે વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ છે એઝ એન આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં BMTech એમણે કરેલું છે. ઓકે, અને એમની પાસે 10 વર્ષથી વધારે એક્સપિરિયન્સ છે અને જે પણ કોમ્પ્યુટરના સબ્જેક્ટ છે એ સબ્જેક્ટમાં ખૂબ જ સારી કમાન્ડ છે. ઓકે, તો આપણા એક્સપર્ટ ફેકલ્ટી છે. એ સિવાય જે તમને નોન ટેકનિકલ જે છે તે પણ પ્રણવ ત્રિવેદી સર કરાવશે. તે પણ GPSC એક્ઝામ પાસ કરી છે, સ્વીપા એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરી છે. ઓકે, CCV જેવી એક્ઝામ પર પાસ કરી છે એમણે, જે તમને નોન ટેકનિકલ પોર્શન કરાવશે. બરાબર છે? ઓકે, હવે ઉડાન બેચ, જે આપણો ઉડાન બેચ છે, જે આપણી વાયરલેસ PSI અને ટેકનિકલ ઓપરેટરની ભરતી રિક્રુટમેન્ટ 2025, હજુ એડવર્ટાઇઝમેન્ટ નથી આવી પણ આવશે. બરાબર, તો ઉડાન બેચ જે છે તેમાં તમને શું પ્રિપેરેશન કરવામાં આવશે અને એની શું પ્રાઇસ છે. યાદ રાખો, ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે સર ફીસ થોડી રિઝનેબલ રાખજો, કારણ કે માર્કેટમાં 10,000 15,000 ફીસ છે. એનો કોઈ મિનિંગ નથી. એ શા માટે બુક મોકલી આપી એવું બધું નથી, કોઈ જરૂર નથી. જે મેઇન વસ્તુ છે એઝ પર સિલેબસ અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે પ્રોવાઈડ કરવાનું છે. બરાબર, અને એવી રીતના તૈયારી કરાવવાની છે કે જેથી સિલેક્શન થઈ શકે. યાદ રાખો, મેં તમને કીધું તે પ્રમાણે અમારા ઘણા કોર્સિસ છે, એક વખત રિવ્યુ લો અને પછી જ આ કોર્સને જોઈન કરજો. તો ઉડાન બેચની અંદર આપણો જે પાર્ટ A અને પાર્ટ B છે સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે. પાર્ટ A, હવે પાર્ટ A માં તમને હું જણાવું તો એની અંદર મેં તમને કીધું મેથ્સ, રીઝનિંગ, બંધારણ, કરંટ અફેર આ બધું ક્લિયર થશે. પણ જે જીકે વાળો પોર્શન છે હું તમને સજેસ્ટ કરીશ કે પ્લીઝ એમાં સમય બગાડશો નહીં. હિસ્ટ્રી, જીઓગ્રાફી તો કેટલો વાસ્ટ સબ્જેક્ટ છે. આપણે ફોકસ એમાં કરીશું મેથ્સ, રીઝનિંગ, બંધારણ, કરંટ અફેર્સ. જીકે ના જે ક્વેશ્ચન છે 5-7 માર્કના જે પૂછાય તેના આપણે ઇમ્પોર્ટન્ટ MCQ કે PDF સ્વરૂપે અમે તમને પ્રોવાઈડ કરીશું. બાકી જે બધા છે તેના વિડીયો લેક્ચર્સ તમને મળશે. મેથ્સ, રીઝનિંગ, બંધારણ, કરંટ અફેર. ઓકે, તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો પાર્ટ A માટે. અને પાર્ટ B એનું તો દરેક વસ્તુ ક્લિયર, અને દરેક સબ્જેક્ટ, દરેક ટોપિક કવર થશે. અને ધારો કે સિલેબસ થોડું ઘણું આમ તેમ થાય તો કોઈ નવું એડ થાય તો એ પણ વસ્તુ તમને કવર કરી દેવામાં આવશે. ઓકે, એટલે પાર્ટ A અને પાર્ટ B આમ તો ફૂલ પ્રિપેરેશન, 200 માર્ક્સની ફૂલ પ્રિપેરેશન અમે તમને કરાવીશું માત્ર 4,999 રૂપિયામાં. બરાબર છે, જે એકદમ એફોર્ડેબલ ફીસ છે. અને ટ્રસ્ટ મી, એ કોઈ વિદ્યાર્થી ટચમાં હોય તો પ્લીઝ એમની પાસે રિવ્યુ લેજો. જ્યારથી કોર્સ લોન્ચ થાય છે, બરાબર, એક્ઝામ કન્ડક્ટ નહીં થાય ત્યાં સુધી એકદમ એક્ટિવ રહીએ છીએ ગ્રુપમાં અને દરેક વિદ્યાર્થીને સપોર્ટ કરીએ છીએ કે જેથી એ એક્ઝામ પાસ કરી શકે. બરાબર, તો 4,999 રૂપિયા ફીસ છે, એકદમ રિઝનેબલ ફીસ છે ઉડાન બેચ. બરાબર, યાદ રાખો બીજી વસ્તુ કે ન્યુલી રેકોર્ડેડ લેક્ચર્સ છે બધા. એટલે એવું નથી કે કોઈ જૂના લેક્ચર રેકોર્ડ કરેલા બેઠા મૂકી દઈએ, ના, બિલકુલ નહીં. સમજો વાતમાં, એઝ પર સિલેબસ દરેક રોજ લેક્ચર રેકોર્ડ થાય છે અને અમે એ કોર્સમાં મૂકતા જઈએ છીએ. અને ગ્રુપમાં માહિતી આપતો જાઉં છું કે ભાઈ આજે આ સબ્જેક્ટના લેક્ચર મુકાઈ ગયા. એટલે વિદ્યાર્થી શું કરે, એ પણ એ પ્રમાણે ફોલો કરતો જાય અને જોતો જાય વિડીયો. બધા ન્યુલી રેકોર્ડેડ લેક્ચર છે. અને જે કોર્સની વેલિડિટી, ઘણા વિદ્યાર્થીઓ પૂછતા છે કે સર વેલિડિટી શું રહેશે કોર્સની. ઓકે, તો કોર્સની વેલિડિટી જ્યાં સુધી તમારી એક્ઝામ કન્ડક્ટ નહીં થાય, આ શબ્દ સાંભળજો, ધારો કે ડિલે થાય છે એડવર્ટાઇઝમેન્ટમાં કે એક્ઝામમાં કે કંઈમાં પણ, ગમે ત્યારે એક્ઝામ કન્ડક્ટ થશે ત્યાં સુધી તમને કોર્સની વેલિડિટી મળશે. પ્લસ ધારો કે એવું સમજો ને કે 31 ડિસેમ્બર છે તો તમને 1 મંથ એક્સ્ટ્રા મળશે. જ્યારે પણ તમારી એક્ઝામ કન્ડક્ટ થાય એનાથી 1 મહિનો એક્સ્ટ્રા વેલિડિટી રહેશે. એટલે કે કોઈ આન્સર કી એવું આવે તો પણ તમે એને કોર્સમાંથી કે આમ તેમ સર્ચ કરીને તમે ઓબ્જેક્શન ઉઠાવવાનું તો ઉઠાવી શકો ક્વેશ્ચન પર. સમજાય છે વાતમાં? એટલે વેલિડિટી, કોર્સની વેલિડિટી તમને જ્યાં સુધી કન્ડક્ટ નથી થતી એક્ઝામ તેના +1 એક્સ્ટ્રા મળશે.
સમજાય છે? એટલે બિલકુલ ચિંતા નથી કરવાની કે ભાઈ 1 વર્ષની વેલિડિટી કે 6 મહિનાની વેલિડિટી, એવું નથી. હું તમને ક્લિયર કહું છું, જ્યાં સુધી એક્ઝામ આપણી કન્ડક્ટ નથી થતી અને ત્યાંના +1 મંથ એક્સ્ટ્રા અમે તમને વેલિડિટી આપીશું. એ બાબતે બિલકુલ ચિંતા કરશો નહીં. ન્યુલી રેકોર્ડેડ લેક્ચર્સ છે, પ્રાઇસ 4,999 રૂપિયા છે. ઉડાન બેચ વાયરલેસ પીએસઆઈ ટેકનિકલ ઓપરેટર. ઓકે, હવે તમારે આની અંદર ડેમો લેક્ચર પણ આપેલા છે, બરાબર? ડેમો લેક્ચર પણ મૂકેલું છે. તો ડેમો લેક્ચર જુઓ અને ત્યાર પછી ડિસિઝન લો. ઓકે, ડેમો લેક્ચર જુઓ, વિદ્યાર્થીઓના રિવ્યુ જુઓ, જો કોઈ કોન્ટેક્ટમાં હોય તો ત્યાર પછી તમે ડેમો લેક્ચર જુઓ અને વિદ્યાર્થીના રિવ્યુ લીધા પછી જ તમે ઉડાન બેચને એનરોલ કરો. અને જો તમને કંઈ વધારે માહિતી જોઈતી હોય તો મોબાઈલ નંબર અમારો 63549639999091. ઓકે, 6354999091 પર તમે અમને કોલ કરી શકો. એ સિવાય અમારી વેબસાઇટ theutc.in પર જઈને તમે ફેકલ્ટીનું ઇન્ટ્રોડક્શન પણ જોઈ શકો. ઓકે, તો આઈ હોપ કે તમને ઉડાન બેચ વિશે કમ્પ્લીટ માહિતી મળી ગઈ હોય, બરાબર છે? અને કોઈ પણ તમને ક્વેશ્ચન હોય તો મેં તમને કીધું બિલકુલ મૂંઝાતા નહીં, તમે મને આ નંબર પર કોલ કરી શકો. 6354999091 પર છે. ડેમો લેક્ચર જુઓ, બરાબર? ત્યાર પછી તમે કોર્સને એનરોલ કરો. હવે જો તમારે ઉડાન બેચ એનરોલ કરવું હોય તો તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે ધ યુટીસીની. તો અહીંયા તમે સ્કેન કરીને પણ ડાઉનલોડ કરી શકો, અથવા પ્લે સ્ટોર પર જઈને ધ યુટીસી તમે ટાઈપ કરશો તો બ્લુ બેકગ્રાઉન્ડમાં તમને એક આઇકન દેખાશે. ડાઉનલોડ કરો, ઇન્સ્ટોલ કરો અને રજીસ્ટર કરો. ને ત્યાર પછી તમે ઉડાન બેચ, બરાબર, રેકોર્ડેડ ક્લાસીસની અંદર જઈને પોલીસ ભરતી વાળું એક ફોલ્ડર હશે, તેમાં જઈને તમે ઉડાન બેચને એનરોલ કરી શકો. બરાબર છે? કંઈ પણ મૂંઝવણ હોય તો તમે મને કોલ તો કરી શકો, બરાબર? અને એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, બરાબર છે? ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકશો. ઓકે, તો આઈ હોપ કે તમને બધી માહિતી મળી ગઈ હોય આ ભરતીને લઈને. ધ્યાન રાખો કે આપણે એક્ઝામ પાસ કરવી હોય તો શું છે કે તમારે પહેલાથી પ્રિપેરેશન કરવી પડે. ઘણા વર્ષોથી અમુક વિદ્યાર્થીઓ પ્રિપેરેશન કર્યા કરતા હોય પણ પાસ નહીં થવાતું. એનું રીઝન જ આ છે, આપણી ડાયરેક્શન પરફેક્ટ છે કે નહીં એ પહેલા ચેક કરો, બરાબર છે? અને કોર્સનો તમને બેનિફિટ એ છે કે તમે એ જ વસ્તુ કે ઘણા વિદ્યાર્થીઓ વાંચ કરતા હોય પણ શું વાંચવાનું એ નથી ખબર હોતી, એ જ બધી વસ્તુ આપણા ઉડાન બેચની અંદર તમને શીખવવામાં આવશે, કે જેમાં પાર્ટ એ અને પાર્ટ બી, બરાબર છે? પાર્ટ બી બધું વસ્તુ કવર થઈ જશે. ઓકે, તો આશા રાખું કે તમને વિડીયોની પૂરેપૂરી માહિતી મળી ગઈ વિડીયોમાં ઉડાન બેચ વિશે પ્લસ આ ભરતી વિશે. સપ્ટેમ્બરના ફર્સ્ટ વીક સુધીમાં આવવાની મતલબ ઇન્ફોર્મેશન છે. પણ ધારો કે કંઈ ડિલે થાય છે તો પણ બિલકુલ મૂંઝાતા નહીં, તમારી તૈયારી શરૂ કરી દેજો. અને આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, કોમન પબ્લિક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે કે જેમાં આ ભરતીને લઈને બધી અપડેટ તેમજ કોઈક મટીરિયલ MCQની ટેસ્ટ એ બધી મૂકતા છે આપણે. જો તમે તૈયારી કરતા હોય તો એ ગ્રુપમાં પણ જોઈન કરી શકો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. તો મળીએ નવી અપડેટ સાથે આ ભરતીને લઈને. આશા રાખીએ કે વહેલામાં વહેલું એડવર્ટાઇઝમેન્ટ આવી જાય, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ છે કે ક્યારે આવશે, શું છે. તો આશા રાખીએ કે ભરતી વહેલી આવી જાય અને આપણી તૈયારી ખૂબ જ સારી રીતે શરૂ થઈ જાય. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા વાંચતા રહેજો અને એકદમ પરફેક્ટ પ્રિપેરેશન કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.